હાલો શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે, અહીંયા કુવો એક ખોદો ને આખી સરિતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, અહીંયા મહાભારત વાવો અને ગીતાજી નીકળે. એવી આ કેસરિયાની ધરતી અને આપણી આ નાગેરની ધરા, આમ તો હાવજની ધરા કહેવાય, સિંહની ધરતી કહેવાય. એક કવિ હતા, ગેરમાં જાતા હોય કવિ તો સામે માણસો હામાં મળે, ભાઈ આગળ જાતા નહીં હો, હાવજે મારણ કર્યું છે. કવિ કે કાંઈ વાંધો નહીં, આગળ જઈને જોવું તો ખરા પરિસ્થિતિ શું છે એમ. શબ્દ સાંભળવા જેવા છે. આગળ જઈને જોયું, હાવજે મારણ કર્યું તો મોટી બધી બેહ નું. આ જો મને બેહ ઉપરથી વાત યાદ આવી ગઈ. એક શેઠ હતા, શેઠ વકીલ બન્યા. બોલો, હા શેઠ વકીલ બન્યા થી લીધો ને આપડા કોક ના ગરવાળા કેસ લીધો. બોલો, આપણી પાસે શું હોય, કઈ હોય તો નહીં. હા શેઠે પછી કેસ તો લીધો, પૈસામાં કઈ વારે વારે ઉઘરાણી કરવા જાય, પૈસામાં કઈ મળે નહીં. શેઠાણી બહુ હોય. નાગર વાળા પાસે ભેહું બહુ સારી હોય. એક કામ કરો, એક ભેહ લીજો ઉઘરાણીમાં હારામાં હારી, મને દોતા બહુ સારું આવડે. આવ્યા ભાઈ પૈસા તો પૈસા જ નથી, તો કામ કરો ભેહ આપો હારામાં હારી. અરે બાપા એમ હોય કઈ, આજો ભેહ લઈ જાવ. એવી એક જબરદસ્તી ભેહ બાંધી લીધી, ભેહ દોવા દીધું. આ શેઠ ને ફાવી ગયા, મોજ થઈ ગઈ. આ તો તને શાંતિ લગી, ભેહ દોવા દીધું. અરે પાડો આવ્યો હતો ને, પાડો મરી ગયો. બોલો, અરે પાડો હતો ને, પાડો મરી ગયો. હવે ભેહ થોડી દોવા દઈ, ભેહ તો વારે વારે વટકે. આવડા કે હવે કરવું શું શેઠાણી કે બાજુમાં ગોવાળ નીકળો, ગોવાળ ને ક્યાં શું કરવાનું, એક કામ કરો કે ઓળું બનાવો. આપણે ખબર ને ખેતરમાં ઓળું બનાવીએ, ઘોડી ઓળું બનાવો. એ શું હોય કે ઓળું એટલે કોઈ એવું હોય ને કાળા કલર નો ધાબળો ઓઢીને બેહે ને, બેહે લાગે મારું પાડું છે, દોવા દે કરાવે. બરોબર. શેઠાણી કે સવારના શેઠ ઉતા કે સાંભળો તો કે હા આપણા ઘરમાં વકીલ નો કાળો કોટ તો છે. ઓઢીને ઘડીક ઉભા રહ્યો ને, શેઠ તો બિચારા માથે ઉડીને વાં કરીને ઉભા રહ્યા અને બે બાપા પરાવી. અને બે તો દોવાઈ દીધું. લે એક દી, બે દિન, 3 દી, ત્રીજે દી બે ફાડી છે. એટલે કાળો પાડો ધોળી ખરી ફૂટ કાઢતા ભૂલી જતા એમ. પણ મારો કેવાનો ભાવાર્થ એવો છે કે સિંહ ની મારણ કર્યું સિંહે, પણ સિંહ ખાતો નથી તો ખાય છે કોણ? તો ત્યાંથી કૂતરા ભમતા હોય, એ કૂતરાના ભમાના અવાજથી હાવજ હતો ને ઉભો થઈને વયો ગયો. બોલો, એટલે કવિને જૂનો દોહો યાદ આવે, જીણ માર્ગ કેરી ગયો ની રજ લાગી જાય તરણા, ઈ ખડ ઉભા સુખ છે એને ચાખે નહીં કદી હરણા. કે એ હાવજ તું જે માર્ગ ઉપરથી હાલીને ગયો હોય ને, ખડ ઉભું ઉભું હુકાઈ જાય, એને કોઈ ખાય નહીં. કેમ ખબર છે? એમાં એને તારી ગંધ આવતી હોય. આપણે આ બાજુમાં તો ખબર હોય કે હાવજ આવે તો પછી રસ્તો બદલી જવો પડે એમ. એટલે પેલી કડીમાં હાવજને ઠપકો આપ્યો, હે ભાગ્યો હાવજ તું બાર તે કુતરા તણા કો પાન થી, હે કે હરી તાય મંદેશ નાય ની ઇજ્જત વાલી જાનથી. હે હાવજ, અમારા દેશના હાવજ તો એવા હોય કે એને મોત કરતા આબરૂ વાલી હોય. હે કે હરી હતા યમ દેશ નાય ની ઇજ્જત વાલી જાનથી, પણ લંસન કુળ ને લાગતું વાતું બધે વંજાય છે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે. હાવજ ભાગી ગયો. શ્વાન એટલે કૂતરા, કૂતરાના ભણવાથી હાવજ ભાગ્યો. એ હાવજ તને ખબર છે? હે એક મધપુડાની માયક પણ એની જીવાય છોડીને જાય ના. મધપુડાની માયક હોય ને, ખાસી માયક હોય ને, તમે વાડીમાં હળગાવો તો ઢેગલો થઈ જાય, મરી જાય, પણ એને ખબર છે મારી મહેનત કેમ મેલીને જાઓ. હે તારું બિરદ ગયું બહુ નામ ઈ નરસિંહ ને લજવાય ના. હે હાવજ તને ખબર છે તારા કુળમાં તો નરસિંહ ભગવાન અવતર્યો હતો. નરસિંહ થઈને આવ્યો તો. બોલો, એને કૂતરું મીંદડું બિલાડું થઈને આવે ને તોય તો મારી હકો હો ને.
પણ તેથી પ્રહલાદને કીધું કે આ સ્તંભમાં બટ ભરી ગયા, તેથી રટી ગયો છે રામ. પ્રહલાદ નીપટ ગયો તો ફરન ફડાકા સાત, આ લો સ્તંભ ફટક્યો. ધરા ધસકે ધડાકા સાત, બ્રહ્માંડ છૂટી ગયો, છૂટી ગયો પૃથ્વી કો પોલો અવિરત હટી ગયો. પ્રકૃતિ પા મુક્ત ઉલટ પલટી ગયો, ડટી ગયો દિવસ જલ અમદી પુરન કો કટી ગયો, શેષન ચડી ગયો અને રટી ગયો છે રામ. પ્રહલાદ નીપટ ગયો તો ફરન ફડાકા સાત, આ લો સ્તંભ ફટી ગયો. દાસ રામરો પ્રહલાદ એને બરહો રામરો વારી આડી રામરો કને શ્યામરો આધાર. એવો પ્રહલાદને કીધું કે આ સ્તંભમાં ભટી ગયા બટ ભરી જા. તેથી નરસિંહ થઈને આવ્યો હતો. હાવજે પાછું કીધું, એ આ સમય આવ્યો શાળિયા ને રાજવી હું રંગ બન્યો. એ વિગતે કહું છું વેદના આ યુદ્ધ નરિયો યુદ્ધનો. જે નીતિમતાના યુદ્ધ હતા ને એ સમય તો વયો ગયો છે. હું હેર જીલાય મારા રાજ સૌ હવે લોટ દુઃખના થાય છે. હે સમ્રાટ ભાગ્યો શાનથી કૌતક કેવું થાય છે. જે નીતિમતાના રાજ હતા એ બધા વયા ગયા. હવે તો કેવું આવ્યું તો તમારે જોઈએ છે ટેકો અને અમારે જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. હે તો તમારે જોઈએ ટેકો ને અમારે જરૂરત છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. નીકળી ગયા બધા. જો આપણા દેશની કરુણતા છે. પણ એ હાવજ ને કવિએ ઠપકો આપ્યો. એ હાવજ તને ખબર છે? હાવજા ડામસી હાકજે હાંભળે પડે વેરી તણા ગાઢ પછા. કે એ હાવજ તું આમ ત્રાડ નાખ ને તો ડુંગરા છટાણ ખોળભળીને હેઠા પડી જાય. તને ખબર છે? તો હાવજે પાછો બહુ મસ્ત જવાબ આપ્યો. એ જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા. આવાજ કે જરાક બળ કરીએ ને માઇન્ડ કોક ને ભેણ મારી હોય તો પાંજરું લઈને આવીને મેલીને યાદ આવી. જો પૂરી બીજે પકડી લઈ. એ જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા. એ અમે વખત સહતા વેદના અમે જબરવું ગાજુરતા. જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા. કોને કેવું કે વંદે માતરમ નું ગીત હાલે, કે માતા નામ મૂળ બેટા ઉખાડે ડગા બાજી ખોટી ધરી યાદદારી. બસ હવે તારો જ બરોહો મોરારી. હે રામદેવ પીર બસ હવે તારો જ બરોહો મોરારી. જો પ્રજાને કેવી ઉલ્લુ બનાવી એને વેચા પર તરબૂચ બતાવી. બસ હવે નતાવી રહ્યા માકડાને મદારી. બસ હવે તારો જ બરોહો મોરારી. અહીંયા સિંહણ સંતાનવીને જોડે રાખે, ઓલી ભૂંડણી ભૂંડણા જડે રાખે. થાતી દેશને બે બાજુ કુંવારી. બસ હવે તારો જ બરોહો મોરારી. જો અહીંયા શ્રદ્ધાળુ હાવ છેટા બેઠા, પૈસા વાળા હાવ પાસે બેઠા. આવી તો ધરણી ધરે નહોતી ધારી. બસ હવે તારો જ બરોહો મોરારી. અહીંયા હરિ હોય કે હરિચંદ જેવા, ગાંધી હોય કે દયાનંદ જેવા, બધાય પાણીના મોલે વેચાય છે સાહેબ. બસ હવે તારો જ બરોહો મોરારી. ત્યારે હાવજે કીધું કે બધી વાત હાસી. કવિ પાછો એને ઠપકો આપે. એ ગજબ થયો હવે ગીત જરકા ખુદ શિકારો ખેલતા. ગજબ થઈ ગયો હાવજ. ગીધ ઝરખા કાગડા એ શિકાર ન કરે, એ તો કોક નો એટું ખાય. હે ગજબ થયો હવે ગીધ ઝરખા ખુદ શિકારો ખેલતા. હે હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણ મારેલતા. હે સિંહ તારે હવે શહીદ થઈ જવું જોઈએ. અડ પડે ઝીક માં ચી અટૂક ઘટચાસ શીશ ઘટટૂક ટૂક ફટજાત કંઈક બે ફરાફાર. અટ જાત કંઈક કાયર હજાર કો દંત શીશ પડતે ગબંધ ઘટ ઘટત ખેલ મચવાય દ્વંદ ઘટ ઘટ ખેલ મચવાય દ્વંદ. जिनको खाइयो वन्न बिगारत ना कब इनको, जिनको सिर उपकार ना बदिए बदलो, जिनको दया वंत दातार. कर्ण समो कवि इनको रन को जानती खेल गुणो निज काल. अगर श्री बिना ही धड़ लड़े डरे न जमके दूत को. कवि समझ भेद पिंगल कहे कि यही धर्म राजपूत को राजपूत गवाई को नहीं. धराशीष जो धरे मरे पण खेतन मुके, भागे सो नहीं लड़े शूरपद करी न सूके. निराधार को देख दिए आधार अव्वल. कटक वचन उच्चार स्नेह में करे नहीं छल, परसिया संग भेटे नहीं तुरंत ध्यान अवधूत कहो. कवि समझ भेद पिंगल कहे कि यही धर्म राजपूत को. ए हावज गजब थयो હવે ગીધ ઝરખા ખુદ શિકારો ખેલતા. હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણ મારેલતા. કે એ હાવજ હવે તારે શહીદ થઈ જવું જોઈએ. કારણ કે જીવ તરતણા જંજાળમાં આવે ખમીરને ટોટ જાય છે. સમ્રાટ ભાગ્યો શ્વાન થી તક કેવું થાય છે. એ હવે ગજબ થયો હવે ગીધ ઝરખા ખુદ શિકારો ખેલતા.
હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણ મારેલતા જીવતર તણા જંજાળમાં હવે ખમીર ને ખોટ જાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કવતક કેવું થાય છે એ હવજ હવે તારે મરી જવું જોઈએ તો હવજ પાછો મસ્ત જવાબ આપે હું કઈ હે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે શહીદ થઈ ગયો હોય હમણાં અગ્નિવીરના આપણા ગામના તૈયારી કરે છે ખબર છે ને કોઈ આપણા દેશનો સૈનિક મરી જાય ને અને વચ્ચે હું તમને વાત કરી દઉં આપણે બધા રામદેવજીને માનીએ માં ભગવતીને માનતા હોય કૃષ્ણને માનતા હોય રામને માનતા હોય જેને માનતા હોય ને સવારમાં જાગીએ ને આવું કરજો હું તો કરું છું તમે પણ ટ્રાય કરજો સવારમાં ખાલી 2 મિનિટ જાગતા પહેલા હે માં ભગવતી હે હિંદવા પીર હે રામા પીર મારા દેશના હિમાળા હાંચવીને બેઠા છે ને એ સૈનિકોની રક્ષા કરજે મારા બાપ એ સૈનિકોની રક્ષા કરજે બસ એટલી પ્રાર્થના જો આપણા દેશના હવા કરોડ પ્રાર્થના કરે તો કોના બાપની દેવ છે વરાત સામું ઊંચી આંગળી કરી શકે કરજો બધાએ આપણા માટે નહીં કદાચ કોઈ માટે ન માંગતા હોય તો કઈ નહીં પણ દેશના જવાનો માટે માંગજો કોઈ વ્યક્તિ શહીદ થઈ ગયો હોય ને 12 દીના દાડાના ન નીકળે એટલું સરકાર પેન્શન આપે બોલો હે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે હે મુર્દા ઢંઢોળી મુજરીમો એના નોર કાઢી જાય છે રવજીભાઈ મરી ગયેલો હાવજ હોય તો ખબર વગરના નોર કાઢીને વયા છે બોલો હે મુર્દા ઢંઢોળી મુજરીમો એના નોર કાઢી જાય છે પણ કાગડાએ માટી કાગની કંતે હવે તો ખાય છે હે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કવતક કેવું થાય છે ઓહો આ બધી વેદના તો જો ત્યારે કવિને આશ્વાસન આપે કવિ સિંહને હું આશ્વાસનમાં હું આપું સિંહને હું તમે આશ્વાસન આપી શકો કોઈ વાતમાં તો ત્યારે સિંહને એ આશ્વાસન આપે કવિ આશ્વાસન આપે અને પાછું જો હાવજને ઘણી ઘણી રીત હોય પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળા જલા દાડાનો હાલ્યો તો ડુંગરા ડણક સિંહ હાઈલો આવતો હોય તો તમને લાગે કે નહીં આની બદલી જવું પડે એની એમાં માર્ગને દઈ દેવો પડે હમણાં સિંહ અને હાથીની વચ્ચે સંવાદ હતો હાથી કે આવાજ તને ખબર છે હું આમ કેડે નીકળ્યો ને તો બધા મને પૈસા આપે મારું માન વધી જાય તને ખબર છે ત્યારે હાવજ કે બહુ હવે કે તારી માથે તો ઇન્દ્રો બેઠો ઇન્દ્રો તો ગમે ત્યાં હાથ માંગવા જતો તો મારી માથે માં ભગવતી બેઠી કોની તેવડ છે કે મારી પહારી આમ આંગળી નીકળી કે સિંહની માથે કોનો સવાર છે માં ભગવતીનો સવાર છે પણ છેલ્લી કડીમાં મારે હવે આ વાતને પૂરી કરી બેનને રજૂ કરવા છે પણ છેલ્લે સપાકરું લઈ અને વાતને પૂરી કરવી છે કોઈ પોતો અંજનીનો કુંવર અને એણે રેડું રાવણનો રાજમાં ઉમરેલી ઉપર આજ દાનાની રામો ધગ્યો હો ભાઈ અને માંગડાવાળાની પણ વાત કરતા હતા પણ પદમાં તારો પ્રતાપ અરે એને દાદા કે જુવાર અરે માંગડા વાળો બહારનો નહીં આપણા બાજુનો ગામ આંબાનો છે हम हामी फौज आगे वहां दौड़ આવ્યો સુલતાન જબકી રહી સારી જાન मैं गलगटा फौजा में उलटा समुंदर जो फैलायो दले सर अण बार सोरठ नमावा सरदार हुबक दोब ताली જીક ઝુંઝે કોણ જાલે જીક કટકે નમિયા છે કઈક અણનમ મોખડો છે એવી રીતે માંગડા વાળાને વારવા માટે એને હણવા માટે ફૌજ આવતી હોય અને ત્યારે ગીગા બારોટ લડાવતા માટે પ્રાર્થના કરે અને એ પહેલા હું શરૂઆત માતાજીના સભાગ્રહથી કરું અને પછી મારે રામવાળાના સભાગ્રહ તરફ જવું છે ત્યારે
બાઈ આવી ગયા સંકટા પડે તારવા ચારણા બેડો નાખવાના ભમણા લીજે પાણી નોર તક તમારા ગામનું ગૌરવ આપણા ઉનાનું ગૌરવ અને અધિકારીઓને નેતાઓને દોડતા કરી દીધા. કાર્તિકભાઈ સિંગોડ આપણી વચ્ચે બેઠા છે, એને જોરદાર તાળીઓ બતાવો. અને આજે રામદેવજી મહારાજની સાક્ષીએ કહું છું, તમારા ગામનો એક હીરો જયંતિ બાબુ તબલામાં લઈ અને કોટડિયા ક્યાં બેઠો યાદ રાખજો, એક સમયે બહુ મોટો માણસ હતો તબલાની અંદર, એનો વાત સાંભળજો તમે, એને જોરદાર તાળીઓ બતાવો. ભગવતી બેન બહુ સારું આપે એટલે ભાઈ આવી ગયા સંકટના પડે તારવા પ્રતાપને યાદ કરો. લેડા હળું મેદાન માથે એવો નોને હોજ સામે વરવાને આયલા હઈ મોગલ ભાવનાબેન ભાલિયા. ભગવતી અમારા અમે
જિંદગીમાં કોઈ આડી વાડીનો દીવો કરીને માં તને યાદ કરી હોય ને તો અમારી લાખ વાતે આબરૂ ન જવા દેતી માં. સારી વર્ષના ઘોટાળા કાંટાના 1500 રૂપિયા આવે છે અને લક્ષ્મણ આકાની ગાત્રા ના 1500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ આભાર.